તો કેમ છો તમે બધા? મજામાં જ હશો? તો જોઈ શકો છો રાજુભાઈ આજે આવી ગયા આપણા ઘરેથી. તો આજે આપણે જવાનું ક્યાં ખબર તમને કંઈ ટાઇટલ જોઈને તો ખબર પડી જ ગઈ છે. ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે. તો આજે આપણે જવાનું છે ગાડી જોવા. આપણે બોલેરીને હાંકતા બહુ દિવસ થઈ ગયા એટલે 2-3 દિવસ થઈ ગયા છે ને હવે આપણે આને ભાગતી નથી, પિકઅપ કરતી નથી. તો હવે ને આપણે બદલાવી ગાડી. મનને એમ થઈ ગયું હોય તો ગાડી આપણે બદલાય નથી. તો હવે શું કરવાનું આમાં ખબર લાવીશ તમને. તો આપણે અત્યારે અત્યારે તો આપણે ઓફિસે જઈએ ને ઓફિસે કામ બામ બધું પતાવી નાખીએ. પાટા આપણે ટપી લીધા 8 બોલેરો બાકી 54-56 તો આમ થઈ ગાઈશ આવી ગાડી હોય ને પલટી ખાઈ જઈએ. તો એટલે આપણે વિચાર કર્યો હોય આપણે મહેન્દ્રની ગાડી લેવી. મહેન્દ્ર પાવર ઓફ કંટ્રી એની આપણે ગાડી લેવાની છે હવે. તો જોઈએ આપણને કેવી કરે શું કંઈક. અને હું વિચારું કે હવે આને આપણે બોલેરોને આપણે વેચી નાખીએ. વેચીને આપણે બીજી ગાડી લેવી. આને આપણે 2-3 લાખ આવશે. આપણે હવે છે ને 10 પાછળ થઈ ગઈ. આપણે જો મોડિફિકેશન છે આપણે બધું કાઢવાનું છે કેમ કે કાઢી નાખશે આમ તો નહીં. તો ગાઈસ હવે આપણી ઓફિસે ગીત ગયા ના આપણી ઓફિસે. તો રાજુભાઈ ઉતરી ગયા બેન ગાડી બોલેરોમાંથી નીચે. તો હવે આપણે જાય ઓફિસની અંદર કામ પતાવીને આવું ત્યાં સુધી જોતા રહે. તો કેમ છો? તો આવી ગયા આપણે અંદર બહાર આવી ગયા ગાઈસ આપણે. અને હવે આપણે બે ગયા આપણે બોલેરોમાં. અને હવે આપણે ઘરે જવાનું હોય. ઘરે આપણે મહિન્દ્રાના શોરૂમે જવાનું હતું પણ આપણે ઘરે જવું હોય તો કામ આવી ગયું હોય ઘરે. તો ઘરે કામ પતાવી નાખી અને પછી આપણે જાય આપણા શોરૂમ. ઘરે કામ આવી ગયું હોય તો હવે નીકળતા થઈ ગયા આપણે ઓફિસેથી ઘરે જવા. અને પાટો આવી ગયો અને પાટો આપણે ઠેકાડી લઈને હવે પછી આપણું ઘર આવી ગયા છીએ. તો અહીંયા આપણું ઘર આવી ગયું હોય જોઈ શકો છો. તો આપણે ચડી જાય ઉપર ગાડી રાખી દઈએ આપણે પાર્કિંગમાં. આ પાર્કિંગ જ છે એક પ્રકારનું. તો રાખી દીધી આપણે અહીંયા ગાડી બોલેરોને. હવે કંઈ ઉતરતા થઈ ગયા ને હવે આપણે જવાનું આપણે ઘરે પહોંચતા થાય પહોંચી ગયા પહોંચતા હું તો આવું કંઈક આપણો ડેલો છે અને ડેલાની અંદર આવી ગયા. અને હું આપણું કામ બામ પતાવીને તમને હું મળું ત્યાં સુધી જોતા રહે. તો કેમ છો? તો હવે આપણે આવી ગયા તો ગાઈસ આપણે બહાર ઉતાર્યા ઘરથી. અને આપણે હે ને હવે આપણે બોલેરો લઈને જવાનું. આપણે સ્કોર્પિયો એમને અહીંયા નથી મૂકી આપણે આમ મૂકીએ. મને ઘરે એમ થયું કે ક્યાં હોઈ ગઈ આપણે બોલેરો. તો અહીંયા મૂકી છે હવે મને ભૂલાઈ ગયું. તો હવે આપણે બે હતા થાય આપણી બોલેરોમાં અને બે હીટ ગયા. હવે આપણે ચાલુ કરી બોલેરોને હકાવે મળી સીધી કરી નાખી આપણે બોલેરોને. હવે આ ખોલે અને નીકળી જાય આપણા શોરૂમ. ને આપણે કંઈક ગાડી જોવા જવાની છે. ટેસ્ટ ડ્રાઈવ લેવું આપણે ફોન કરી દીધો હતો કે ટેસ્ટ ડ્રાઈવ લેવા આવું છું. એટલે પોખતા થાય આપણા શોરૂમે. અહીંથી બહુ વાઘો નથી, નજીકમાં જ છે. હવે આપણે અહીંયા પોખતા આવ્યા શોરૂમે. આપણે ઘરથી બહુ વાઘો નથી અને આપણે ઓફિસથી પણ આઘું નથી. હા અહીંયા સ્કોર્પિયોનો શોરૂમ આવી ગયો ને આપણે જો 3 ગાડી પડી છે. હા જોઈ શકો છો. આ 3માંથી આપણે એક પસંદ કરવાની છે. તો ભાઈ રાજુભાઈ અહીંયા ગાડી મૂકી દીધી છે. ઉતરતા થઈએ આપણે. ભાઈ આપણે જોતા બોતા થાય અને ભાઈ આપણે તમને. તો ગાઈસ આપણે અહીંયા વાતચીત કરી લીધી છે. પૈસાની વાત આપણે કરી લીધી છે. અને હવે આપણે SUV 700ની ચાવી લઈ લીધી છે અને આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવાની છે. 3 ગાડી છે અવેલેબલમાં. તો આ 3ની આપણે લઈ
મહિન્દ્રાની 3 ગાડીઓ છે ને આપણી એસયુવી 700 છે બ્લેક કલરની ઘોડો આપણો ઘોડો તો નહીં આને તો અસલી ઘોડો ન કહેવાય ઘોડી કહી શકીએ આપણે આને તો ગાઈસ હવે આપણે હાલતા થાય અને આવું કંઈક અંદરનું વ્યૂ છે જોઈ શકો છો અંદરનું આવું વ્યૂ છે અને હવે આપણે હાલતા થાય ટેસ્ટ ડ્રાઈવ લઈ અને જોઈ કેવી કાલે પિકઅપમાં કેવી છે બેકઅપમાં કેવી છે તો હવે આપણે હાલતા થઈ ગયા એ જોઈ શકો છો ટેસ્ટ ડ્રાઈવ લઈ ગયા આપણે અને હવે આપણે અહીંયા તો પૂગી ગયા એ આ ગાડીને આપણા પિકઅપ જાજુ છે એટલે કંઈ વાંધો નહીં આવે હવે 3માંથી એકાદી ગાડી જોઈ અને આમ ઓહો વળાકમાં આપણે ગઈ બ્રેકમાં હેડ જ ગાડી છે આપણે ક્યાં આપણે તો હવે ગઈ સાઈડથી આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈ લીધી અને હવે પોગતા થઈએ અને હવે ટેસ્ટ ડ્રાઈવ લઈને આપણે અહીંયા પોગી જઈએ આપણે મહિન્દ્રાના શોરૂમે બુસ્ટ બધું છે તો આપણો મહિન્દ્રાનો ગેટ ને આની અંદર આપણે નાખી દઈએ આપણી ગાડીને આ આપણે મસ્તની ગાડી હતી સારી હતી એમાં કંઈ કહી ન હોગી આપણે તો અહીંયા આપણે હતી ને રાખી દે આપણે અહીંયા એણે કીધું તમે અહીંયા રાખી દો ને અમે રાખી દેવું અહીંયા નહીં ઓકે તો અહીંયા રાખી દઈએ આપણે હાલો અહીંયા આપણે રાખી દીધી છે એટલે હવે આપણે આ ગાડીની વાતચીત કરીને તમને આપણે મળી તો ગાઈસ આપણે આ 3 ગાડીની ટેસ્ટ લઈ લીધી આપણે 2 ગાડીની લઈ લીધી છે આમાં બ્લોક ન ઉતાર્યો તો ગાઈસ આપણે એક સરપ્રાઈઝ રાખી આ 3માંથી કોઈ પણ એક ગાડી આપણે લખાવી છે ને આપણે શું કર્યું ગાઈસ ખબર છે આપણે એને શોરૂમવાળાને પૈસા ખવડાવ્યા એટલે આપણને એને કાલ જ આપણી ગાડી મળી જાય નકર મહિનો 2 મહિના થાય પણ આપણે કાલ જ મળી જવાની છે આપણી ગાડી પૈસા ખવડાવી દીધા એટલે આપણને કાલ મળી જવાની છે આ 3માંથી કોઈ પણ એક આપણે ચૂઝ કરી છે અને આ આપણે લેવાની છે તો લખાઈ લીધી છે તો હવે કાલના બ્લોકમાં તમે લખાઈ નાખીએ કાલ આવી જાય અને આને આપણે સેલ કરી નાખવાની છે તો સેલ કરી નાખવાની થાય છે તો હવે આપણે ઘરે પોગતા થાય અને ઘરે જઈને બ્લોક એન્ડ કરી નાખીએ હવે તો હવે આપણે પોગતા થઈ હવે આપણે શું ખબર આપણે આપણા ગામડામાં રહીએ ને એટલે મારે ઊંચી જ ગાડી જોતી હતી સમજાણું આપણે ગામડામાં રહીએ સિટીમાં રહેતા હોય તો કંઈક નીચી હાલત તો આપણે ગામડામાં રહીએ એટલે આપણે નીચી થતું તો ગાઈસ હવે આપણે ઘરે પોગી જ ગયા અને હવે હું બ્લોગ એન્ડ કરું છું કાલના બ્લોગમાં હું તમને મળું ગાડી અહીંયા જ રાખી દઈશ તો બધાને